અમે અમારા રાબેતા મુજબ કામ ગયા હતા રોડ પકડવા, ફરિયાદ કમ્પ્લેન હતી, કમ્પ્લેન સોલ્વ કરવા જતા હતા તો ફિલ્ટરની ટાંકી વેટ્યા ને રોડ ઉપર બે ગાવડા હતા એટલે અમે એ પકડવા ઊભા રહ્યા. એ દરમિયાન આ લોકો પાછળથી અમારું લોકેશન લેતા છે. એ લોકોનું પ્લાનિંગ જ હતું કે આ બાજુ આવે એટલે મારવા છે. આ પહેલાં ત્યાં 8 દિવસ પહેલાં એ લોકોને અમે અરજી કરી હતી એસપી સાહેબને, ફોટાને લખેલું બધું દીધું હતું. એટલે એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને કાયદેસર 20 જણા હતા મારી ફરતા લોખંડના પાઇપને ધોકા લઈને ફરી ગયા અને સીધા માને મારી નાખવાની ધમકી, મને કે મારી જ નાખો છે, માથામાં જ ઘા કર્યા. એમાં આડા હાથ નાખ્યા, હાથ ઉપર આવ્યો ને તોય 2 ધોકા માથામાં અડી ગયા. બીજી તરફ ફૂલસર પાણીની ટાંકી જે છે એ બાજુ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા ત્યારે સ્થાનિક પશુપાલકો માલધારી દ્વારા રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને લોખંડના પાઇપ સાથે, જેમાં એમર્જન્સી ઇન્ફ્રાના જે સુપરવાઇઝર છે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. એ સિવાય બીજા 1-2 કર્મચારીઓ છે જેમને નાની મોટી ઈજા પહોંચેલી.